નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ફિક્સ પગારના કર્મચારીઓ માટે એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમય પછી શિક્ષણ વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે પ્રવક્તા મંત્રીની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને હવે મેડિકલ રજા અને ખાસ રજા અને તેનું મહેનતાણું પણ ચૂકવવામાં આવશે. રાજ્યની ગ્રાન્ટીન એડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યની 357 ગ્રાન્ટીન એડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને 20 માદગી રજા અને 15 ખાસ રજા આપવામાં આવશે. તેમજ આ નિર્ણયનો કુલ 1282 કર્મચારીઓને લાભ મળશે, જેમાં 1167 શૈક્ષણિક અને 115 બિનશૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે. મંત્રીએ કહ્યું હતું કે રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને પ્રાપ્ત મેડિકલ લીવ આપવામાં આવશે. કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્યોની બીમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઇજાના સંજોગોમાં વર્ષ દરમિયાન 10 રજાઓ પૂરા પગારમાં અથવા 20 રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર થશે. ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એક્સી થયેલ માદગી અને અંગેની રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે. આ ઉપરાંત ગ્રાન્ટીન એડ સંસ્થાઓના બિનશૈક્ષણિક ફિક્સ પગારના નોન વેકેશનલ કર્મચારીઓને ફિક્સ પગારના કર્મચારીઓને મળતા 15 ખાસ રજાઓ મળવાપાત્ર થશે. ખાસ રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ લઈ જઈ શકાશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.